શાળાની અંદર રોટરી ક્લબ ઉમરખાન ચીખલી દ્વારા રક્તદાન શિબિરનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। યુવાનો ઉત્સાહથી રક્તદાન કરી રહ્યા છે અને એવી અપેક્ષા છે કે જેમ બને બધું રક્તદાન આજે થશે। જીવતા હોઈએ ત્યારે રક્તદાન અને મૃત્યુ પછી ચક્ષુદાન આ આપણા 16 સંસ્કારમાં આવી જાય છે। બીજાને જીવાડવા માટે રક્તદાન કરવું એના કરતાં પણ પોતે જીવવા માટે રક્તદાન કરવું જોઈએ। આ સૂત્ર માણસને સમજાવવું જોઈએ। બસ ખૂબ સફળ થાય। આ અમારી જનતા માધ્યમિક શાળાની આખી ટીમ સતત દર વર્ષે કંઈ ને કંઈ આવા પ્રયોગ કરે છે, આવા પ્રસંગો કરે છે અને સમાજ ઉપયોગી કાર્ય કરી રહ્યા છે। એ બદલ જનતા માધ્યમિક શાળાની સમગ્ર ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। અસ્તુ। ખેરગામ એની સાથે રોટરી ક્લબ ચીખલી અને મને લાગે લાયન્સ ક્લબ વલસાડના સહયોગથી આજે ચોમાસાની સિઝન છે, નાની મોટી બીમારીઓ પણ હોય છે। એવા સમયે જ જ્યારે બ્લડની ખૂબ જરૂર હોય છે અને અહીંયા ટ્રસ્ટીઓ અને અન્ય આગેવાનો દ્વારા આજે બ્લડ ડોનેશનનો કેમ્પ છે। સૌપ્રથમ તો આપના માધ્યમ દ્વારા બધાને અભિનંદન આપું અને ખાસ કરીને બ્લડ આપનારા લોકોને લાખ લાખ અભિનંદન આપું છું। ખૂબ ઊંચું કામ છે। બ્લડ આપવું એ ખૂબ મોટી માનવતા છે। જેમની પાસે માનવતા છે તે જ લોહી આપી શકે અને એ લોહી જ્યારે બીજાના જીવ બચાવવામાં ઉપયોગી થતું હોય એનાથી ઊંચું કોઈ કામ હોતું નથી। બધા લોકોને ખૂબ શુભકામના પાઠવું છું। ધન્યવાદ। યુવા વર્ગ લોહીમાં આપવા માટે ડરી રહ્યા છે, શું કહેશો એ બાબતો તમે? એ એમની થોડી કોઈને કોઈ રીતે માનસિકતા એવી છે કે એનામાં એ ખોટી રીતે ડર ઊભો કરે છે। બાકી તો જે આજે બી આદિવાસી યુવાનો ઘણીવાર ડરે છે, ઉજળિયાત જે બધા લોકો છે, ફોરવર્ડ કાસ્ટના જે યુવાનો છે એ બહુ ઘણીવાર આપે છે। આજે અહીંયા આદિવાસી એક ભાઈ છોકરો આશીષ કરીને 17 વખત આપી રહ્યો છે। આપણે અભિનંદન આપીએ। એટલે જેમાં જેને અવેરનેસ આવી જશે તો આદિવાસી લોકો પણ આવનારા દિવસોમાં છોકરાઓ ખૂબ લોહી આપશે અને લોકોને